અને આપ જોઈ રહ્યા છો જીટીપીએલ ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, તારીખ 14 મે 2025 રાત્રે 10:31 ગુરુ મહારાજ વૃષભમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ એટલે પ્રકૃતિ, ગુરુ એટલે સંસ્કાર અને સંસ્કૃતિ. આ ગુરુ મહારાજ રાજકારણ, ધર્મ, કુદરત, શેરબજાર, સોનું, ચાંદી એના પર કેવી અસરો કરશે એની એક વિગતવાર ચર્ચા. સાથે સાથે કઈ રાશિને કેવો લાભ અને કેવું નુકસાન એની ચર્ચા તો આપણે કરવાની જ છે. જોતા રહો અમારો એક અદ્ભુત શો, જ્યોતિષ એક વિજ્ઞાન. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. બોલિવૂડની ભક્તિઓ અને જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. આજે કંઈક એવી વાત કરીશું કે એ ગ્રહનું નામ પડતાની સાથે જ તમારા દિલો દિમાગ પર એક સકારાત્મક શક્તિ, એક પોઝિટિવિટી, એક અદ્ભુત મેનિફેસ્ટેશન આવી જાય અને તમને લાગે કે ના ભાઈ આજે કંઈક એવી અદ્ભુત, શુભ, લાભ કરનારી અને મનને ગમનારી વાત કરવા માટે ડોક્ટર પંકજ નાગર જઈ રહ્યા છે. આજના વિષયનું નામ છે ગુરુ. ખોજા બેટા શુરુ, પણ શરૂ થતા પહેલા ગુરુના રહસ્ય, ગુરુના આદેશથી મારા એન્કર अशोक भाई, ऐसी तो क्या बात है, बात जाएगी तो बहुत लंबी जाएगी, आपको मजा आएगा अशोक भाई. बिल्कुल सर, बात यहाँ खत्म हो जाएगी तो बात कुछ और भी और बात दूर तक जाएगी. वाह, क्या बात है. નમસ્કાર દર્શક મિત્રો, પંકજજીએ ખૂબ સારા સંકેત આપ્યા છે કે પંકજજી શનિના આપણે એક પરિભ્રમણ પછી ખૂબ સુંદર વાત કરી કે એવા શુભ ગ્રહની આપણે વાત કરવા જઈએ ત્યારે કે જે ખૂબ જ શુભ છે. અને ગુરુ એ દર્શક મિત્રો આપણે જાણો છો કે જ્યોતિષની દ્રષ્ટિએ અમૃત વર્ષા કરવા સમાન છે, સૌથી શક્તિશાળી છે. અને પંકજજી આપણે ઘણીવાર કહ્યું છે કે એ કોઈ જે તે સ્થાનમાં અન્ય ગ્રહોના દુષ્પ્રભાવને પણ દૂર કરતો હોય. તો એવા આપણા ગુરુના એક પરિભ્રમણની વાત કરીશું જે 14મી મે 2025ના રોજ રાત્રે 10:35 વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પરિભ્રમણ કરશે. તો પંકજજી ગુરુ વિશે તો આપણે ઘણી બધી વાતો છે અને આજે ખૂબ સારી વિસ્તાર ચર્ચા કરીશું એના દરેક એંગલથી. પણ આ ગુરુ વૃષભથી મિથુન રાશિમાં પરિભ્રમણ એની થોડી ચર્ચા કરીએ. અશોકભાઈ તમે સમય પણ આપ્યો. કયો સમય બોલ્યા? રાત્રે 10:35. અદભુત. હવે એઝ વી નો કે અત્યારે હાલ તો ગુરુનું આ રેકોર્ડિંગ વખતે વૃષભ રાશિમાં ભ્રમણ ચાલુ છે અને હજુ 14મી મે રાતના 10:35 સુધી વૃષભ રાશિમાં ગુરુ મહારાજ રહેવાના. બિલકુલ. ગુરુ મહારાજ આપણે જાણીએ છીએ આમ અતિ શુભ છે, કદમાં વિશાળ છે, સ્વભાવે પણ વિશાળ છે, વિસ્તૃતિકરણનો આ કારક છે જેને અંગ્રેજીમાં ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ એક્સપાન્શન, રાઈટ. શુભ છે કારણ કે ગુરુ છે અને ગુરુ છે એટલે શુભ છે. જ્યાં શુભત્વ છે શિક્ષણ છે, જ્યાં સંસ્કાર છે સંસ્કૃતિ છે, જ્યાં માન છે, હોદ્દો છે, ધર્મ છે, આધ્યાત્મવાદ છે, જ્યાં દ્રોણાચાર્ય છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ છે જગતગુરુ, જ્યાં સદગુરુ છે મોરારી બાપુ છે, જ્યાં શ્રી રવિશંકર મહારાજ છે, જ્યાં અવધેશાનંદી છે, ચિદાનંદી છે, ત્યાં ગુરુનો વાસ અને રહેવાસ છે. ગુરુ એટલે ધર્મ, ગુરુ એટલે ધર્મનું કર્મ, ગુરુ એટલે શુભત્વનો મર્મ અને ગુરુ એટલે સાચા અર્થમાં એક એવો આચાર્ય કે જે તમને આચાર સંહિતા તો બતાવે જ છે પણ સાથે સાથે તમારા સંસ્કાર, સંસ્કૃતિ, અભ્યાસ અને શુભત્વમાં પ્રાણ અને પ્રાણવાયુ રેડે છે. ગુરુ એટલે દેવોનો પણ ગુરુ છે, બૃહસ્પતિ કહેવામાં આવે છે. બૃહસ્પતિનો મતલબ શું થાય? એક એવો વિશાળ ઋષિ છે
કે જે દેવો પણ સલાહ એની લેવા માટે તત્પર હોય છે. ગુરુ વિના જ્ઞાન નહીં. કહેવાય છે ને કે એક બાજુ મારો ભગવાન ઊભો છે અને બીજી બાજુ મારો ગુરુ ઊભો છે. બિલકુલ. તો કબીરજી કહે સૌપ્રથમ કોને નમન કરશો? ગુરુને. ગુરુ દેવતા વેવો નમઃ, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મે શ્રી ગુરુવે નમઃ. એવા ગુરુ મહારાજ તારીખ 14 મે 2025 રાત્રે 10:35 પોતાના શત્રુની એટલે કે શુક્રની રાશિમાંથી નીકળીને કહીશ કે મુક્ત થઈને. કારણ કે યાર બ્રાહ્મણને ગુરુને ડેમન જોડે ન ફાવે તો ત્યાંથી નીકળી અને એ મિથુન રાશિમાં આવશે. અલબત્ત મિથુન રાશિ અશોકભાઈ ગુરુની અસ્તની રાશિ છે. ત્યાં ગુરુ નબળો પડે. વૃષભ રાશિમાં શુક્રના ગુણધર્મથી પોતાના સદગુણોને લઈને બિચારો 13 મહિના સુધી ભ્રમણ કરતો હતો. બિલકુલ. હવે આ મહારાજ આપણા ગુરુ મહારાજ બુધની મિથુન રાશિમાં પણ પોતાની અસ્તની રાશિમાં ભ્રમણ કરશે. અલબત્ત એક વાત ચોક્કસ કહીશ કે ગુરુ મહારાજને શુક્રાચાર્ય જોડે કે શુક્ર જોડે ન ફાવે, કારણ કે પોતે બ્રાહ્મણ છે. બિલકુલ. આ બાજુ નર્તકી છે, આ બાજુ શિક્ષણ છે અને આ બાજુ ચારિત્ર પણ છે. આ બાજુ શિસ્ત છે, આ બાજુ લાઈફના જલસા છે, આ બાજુ અંદરથી સુંદર બનાવવાની વાત છે ગુરુમાં. જ્યારે શુક્ર તમને બહારની સુંદરતા અને સૌંદર્ય આપે છે. શુક્ર સ્ત્રી પ્રધાન છે, ગુરુ દેવ પ્રધાન છે. ગુરુ સજ્જન છે, શુક્ર દુર્જન ભલે ના હોય પરંતુ સજ્જનતાના ગુણધર્મો ક્યારેક ક્યારેક એનામાં ઓછા પડે છે. કારણ કે શુક્રાચાર્ય અને આ બાજુ દ્રોણાચાર્ય, આ બાજુ જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ ધર્મ સાથે આધ્યાત્મવાદ સાથે, તો આ બાજુ એઝ યુ નો વેરી વેલ કે અહીંયા માત્ર ને માત્ર લહેર, જલસા, સુગંધ, સૌંદર્ય, સુંદરતા અને આંખમાંથી ઉડીને સીધું દિમાગ સુધી તમને ભૌતિક વાત સુધી લઈ જવાની જે વૃત્તિ, પ્રવૃત્તિ અને ક્યારેક વિકૃતિમાં જન્મ લેતી વાતો હોય તે શુક્રની અંદર છે. તો શુક્ર વિકૃતિમાંથી તમારી આકૃતિ બનાવે છે અને ગુરુ એ પ્રકૃતિ છે. બિલકુલ સર. પ્રકૃતિની આકૃતિ એટલે ગુરુ અને વિકૃતિની આકૃતિ એટલે શુક્ર. ફર્સ્ટ અગેન બોલીશ કે એવા ગુરુ મહારાજ અશોકભાઈ વૃષભ રાશિમાંથી મિથુન રાશિની અંદર એટલે કે શુક્રની રાશિમાંથી બુધની રાશિની અંદર તારીખ 14 મે 2025 રાત્રે 10:35 જશે. અને જશે ત્યારે એમના માટે કેવું વાતાવરણ સર્જાશે, કેવો કમ્ફર્ટ ઝોન હશે અને ગુરુ મહારાજને ત્યાં ફાવશે કે નહીં? હા બિલકુલ. અગર તો બુદ્ધજીને ગુરુદેવની પધરામણીને વેલકમ કરવાની ઈચ્છા થશે કે નહીં? અગર તો આ એક અસ્તની રાશિમાં ગુરુનો પ્રવેશ, શું મિથુન રાશિમાં જતા ગુરુ મહારાજ દેશ અને દુનિયા ઉપર, અર્થકારણ ઉપર, સોનું, ચાંદી, રાજકારણ, કુદરત, આપત્તિઓ, વ્યથા કે શું કરશે? શિક્ષણ આપશે, સંસ્કાર આપશે, ચિકિત્સા આપશે, શિક્ષા આપશે? એ તો હવે આપણે આગળ ચર્ચા કરીશું અશોકભાઈ તમારી સાથે. બિલકુલ. તો ત્યારે જ ખબર પડશે ચોક્કસ કે તમારા પ્રશ્નોના બાણ કેવા અમારી તરફ આવે છે. એના આધારે આપણે આપણા દર્શક મિત્રોને જણાવીશું કે ભાઈ આ વાત છે. હા, ખાસ વાત કે તમારી કોઈ પણ મૂંઝવણ માટે અહીં સ્ક્રીન ઉપર 9871512794 અને આપણો નંબર પણ છે. બિલકુલ. કયો નંબર છે આપ બોલો? 57 127 97 127 બે નંબર છે. 9871512794 97 આ નંબર દ્વારા તમે તમારા મંતવ્યો રજૂ કરી શકો છો. આવો અશોકભાઈ સાથે આગળ. બિલકુલ.
પરંતુ પંકજભાઈ તમે ખૂબ સુંદર વાત કરી કે જે ગુરુ બ્રહ્માંડનો અતિ મહત્વનો ગ્રહ અને શુભ ગ્રહ એના આપણા પરિભ્રમણની વાત છે. અને એમાં પંકજભાઈ ખૂબ સુંદર વાત કરી કે રાશિ જાતકોની પણ વાત કરીશું, પણ તમે વૃષભથી મિથુનમાં જવાની જે વાત છે એમાં પણ એ બંને સ્થાનનું બી ખૂબ સુંદર વાત કરી. પણ એની સાથે દર્શક મિત્રો આપણે થોડી આપણે રાજકીય બાબતો અને બીજી અન્ય બાબતો જે છે એ દેશના મુખ્ય મુદ્દાઓની પણ વાત કરીશું કે જે ખૂબ અગત્યના હોય છે અને એઝ યુઝ્યુઅલ આપણે એ ચર્ચા કરતા હોઈએ. કારણ કે ગુરુ છે એ 1 વર્ષ મનનારે પરિભ્રમણ કરતો હોય એક સ્થાનમાં. 11 થી 13 માસની અંદર અશોકભાઈ બિલકુલ એનું પરિભ્રમણ પૂર્ણ થતું. બિલકુલ બિલકુલ. ક્યારેક 11 માસની અંદર પણ પોતાનું ભ્રમણ પૂર્ણ કરતો હોય છે, ક્યારેક 13 માસની અંદર ભ્રમણ પૂર્ણ કરતો હોય છે. ક્યારેક એવું પણ મેં જોયું છે કે 13 માસની અંદર આગળની રાશિમાં જઈને પાછો પણ આવતો હોય છે. સો ઇટ હેપન્સ. ઓકે. ગ્રહોનું કંઈ નક્કી નથી. બિલકુલ બિલકુલ. ખાલી ગ્રહોમાં સૂર્યચંદ્રનું અને રાહુ કેતુનું નક્કી છે. કેમ? કારણ કે સૂર્ય અને ચંદ્ર હંમેશા માર્ગી ચાલે. રાઈટ સર. અને રાહુ કેતુ હંમેશા ઊંધા ચાલે, વક્રી. બિલકુલ. So these 4 planets are very reliable planets according to me and astrology. હું ન ભૂલતો બાકીના ગ્રહો શનિ છે, મંગળ છે, ગુરુ છે, આ બધા માર્ગી થાય વક્રી થાય, માર્ગી થાય વક્રી થાય. અને આ ડબલ ફેસ કહેવાય જાતનું કે કભી હા કભી ના. બિલકુલ આગળ વધીએ. બિલકુલ સર. તો આપણે જે આજે ચર્ચા છે દર્શક મિત્રો કે બ્રહ્માંડનો અતિ મહત્વનો અને શુભ ગ્રહ ગુરુ જ્યારે વૃષભમાંથી મિથુન રાશિમાં પરિભ્રમણ કરશે તો એના કેટલાક આપણે અસરોની મુદ્દાઓની વાત કરીશું. પંકજભાઈ રાજકારણની પહેલા સૌથી વાત કરીશું કે રાજકારણ ઉપર આ ગુરુનું પરિભ્રમણ મિથુનમાં એ કેવું રહેશે? તો પહેલી વસ્તુ તો સૌથી અગત્યની વાત કે આપણે આ શો અગાઉ શનિનું મીન રાશિમાં ભ્રમણ એના 6 એપિસોડ મૂકેલા અને બહુ રસપ્રદ રહેલા. લોકોના બહુ ફોન કોલ્સ, મેલ, ઈમેલ્સ ઘણું બધું આપણને લોકોએ પહોંચ્યા અને આપણને એના મંતવ્યો પણ આપેલા. હવે ત્યારે જોવાની વસ્તુ એ છે કે 14મીએ જ્યારે ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કરશે અશોકભાઈ, ત્યારે મીન રાશિની અંદર શનિ રાહુ હશે. બિલકુલ. અગત્યની વાત એ છે અહીંયા કે મીન રાશિ અને મિથુન રાશિ બંને કેન્દ્રમાં આવે. તમે કુંડળી મૂકો બરોબર છે, ધારો કે ઉપર મીન લગ્ન લખો, 12નો આંકડો લખો, તો 3 નંબર ચોથા સ્થાનમાં આવે અને 6 નંબર પણ ચોથા સ્થાનમાં આવે. એટલે આ બુધની મિથુન રાશિ ગુરુની મીન રાશિથી કેન્દ્રમાં આવે. બિલકુલ. અને ત્યાં ઓલરેડી જ્યારે ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે શનિ અને રાહુનું મિલન મીન રાશિમાં હશે. બરાબર. પણ અહીંયા વસ્તુ એવી છે કે લેટ મી રીકેપ ધ પ્રિડિક્શન્સ. મેં અગાઉ પણ કહ્યું કે જેવું શનિ અને રાહુ બંને 29મી માર્ચ 2025ના રોજ જોડાશે મીન રાશિમાં અને આ મિલન એમનું 18મી મે 2025 સુધી રહેશે, તો ત્યાં સરકારી તંત્ર થોડું હચમચ છે. ક્યાંક શાસક પક્ષ માટે નાની મોટી તકલીફોનું સર્જન થઈ શકે. ઇવન કે સ્પીકિંગ અબાઉટ મોદી સર, કે એમના કુંડળીમાં 17 સપ્ટેમ્બર એટલે કન્યા રાશિનો સૂર્ય છે. બરાબર. એના પર ડાયરેક્ટ આસ્પેક્ટ બંને ગ્રહોની આવશે. કોની? શનિ અને રાહુ. મીન રાશિથી કન્યા રાશિ બિલકુલ સાથમે આવ્યો, ડિગ્રી કલ. એમને પણ થોડા તંદુરસ્તી અને રાજકીય પ્રશ્નો એમના માટે ઉપસ્થિત થઈ શકે છે. બટ વોટ આઈ કુડ સી, તમે પૂછ્યું છે કે ભાઈ ગુરુની વાત કરો તમે. બરાબર. અહીં ગુરુની વાત છે. અને ગુરુ મિથુન રાશિમાં જતા શું થશે કે એક પ્રકારનું વાતાવરણ એવું આવશે કે મિથુન રાશિની અંદર જતા શનિ અને રાહુથી આ ગુરુ કેન્દ્રસ્થ બની એનું પ્લેસમેન્ટ કેન્દ્રમાં આવશે. કેન્દ્ર સ્થાન એ ગાદીના સ્થાન છે. કેન્દ્ર સ્થાન એ ક્રાઉન મુગટના સ્થાન છે. કેન્દ્ર સ્થાન એ ખુરશીના સ્થાન છે. કેન્દ્ર સ્થાન એ શુભ સ્થાન છે. એટલે ગુરુ અહીંયા પાછું 14મી મે પછી રાજકારણમાં થોડોક સુધારો લાવે. ક્યાંક હચમચી ગયું હોય ને થોડો સુધારો લાવે. આ એક અગત્યની બાબત છે. પણ શનિ રાહુનો કોઈ ભરોસો નહીં. એટલે ટોટલ આપણે વિચારવા જઈએ તો 29 માર્ચ 2025 થી 18મી મે 2025 સુધી શનિ રાહુની યુતિ ચેતવાનું છે. અલબત્ત
14 મે જે ગુરુ આવશે પણ 4 દિવસનો બચાવ કરે. 18મી કેટલી વાર લાગે? પણ ગુરુનું ભ્રમણ પછી થોડીક રાજકીય સામાન્ય સ્થિરતા લાવશે, પરંતુ મોટા માથાઓ ખાસ કરીને મેં કહ્યું એમ રાજકારણમાં એમને પણ કેટલીક તકલીફો નાની મોટી પણ આ શનિ રાહુની યુતિના કારણે અને ગુરુના કારણે આવી શકે. કારણ કે ગુરુ મૂળભૂત રીતે તો અસ્ત રાશિની અંદર જશે. આ ગુરુ મિથુન રાશિમાં અસ્તનો બને છે અને બુધની રાશિ છે. બુધ પાસે બુદ્ધિ છે, ગુરુ પાસે જ્ઞાન છે. બુદ્ધિ અને જ્ઞાનમાં ફેર છે. બિલકુલ જ્ઞાન એ કલ્ટિવેટ કરવાનું હોય છે અને બુદ્ધિ એ સ્વયંભૂ છે. નથી કે તમે કોમન સેન્સ નથી ધરાવતા. બિલકુલ ધ મોસ્ટ અનકોમન સેન્સ ઇઝ કોમન સેન્સ. આ વસ્તુ આની અંદર એક બનશે. તો રાજકારણની દ્રષ્ટિએ મને લાગે છે કે થોડી મુવમેન્ટ આપે છે. ક્યાંક સ્પષ્ટ વાત કરું તો કર્ણાટક છે, રાજસ્થાન છે, દિલ્હી છે, મુંબઈ છે, ખાસ કરીને યુપી છે, મધ્યપ્રદેશ છે, JNK છે. આ બધા રાજકીય વિસ્તારોમાં રાજકારણને લઈને કંઈક નેગેટિવિટી, કંઈક પીછેહટ, કંઈક તકલીફો. પંજાબમાં પણ થોડીક સમસ્યાઓ આવી શકે એમ છે રાજકીય દ્રષ્ટિએ, એવું મને દેખાય છે. ને જે રાજકીય મોટા મોટા માથા છે એમના ઉપર પણ કેટલીક તકલીફો નું સર્જન થતું હોય એવું આ ગુરુ કે જે વૃષભથી મિથુન રાશિમાં 14 મે 2025ના રોજ રાત્રે 10:35 પ્રવેશ કરવાનો છે. એ કદાચ એવી ઘટનાઓનું સર્જન કરી શકે છે. કારણ કે અહીં ગુરુ જ્યારે મિથુન રાશિમાં જશે ત્યારે મેં અગાઉ કહ્યું એમ કે બુધની રાશિ છે. ગુરુ માટે અસ્તની રાશિ છે, બુધ માટે પોતાની રાશિ છે. એટલે બુધ ગુરુને ત્યાં આગળ જપવા નહીં દે. કંઈ ને કંઈ મુવમેન્ટ એવી આવશે કે બુધને જ્ઞાનમાંથી બુદ્ધિશાળી બનવાની કોશિશ કરવી પડશે, તો જ આ બધું સેટલ ડાઉન થશે. એટલે આ બહુ જ એક અગત્યની વાત છે કે રાજકીય દ્રષ્ટિએ મને ગુરુના ભ્રમણ દરમિયાન થોડીક મુવમેન્ટ લાગે છે, પરંતુ મેઇન શનિ રાહુનો રોલ છે જે ગુરુ આવતા થોડું ઠંડુ પડશે. બિલકુલ આ એક અગત્યનું પ્રિડિક્શન છે. બિલકુલ. અને તમે ખૂબ અગત્યના અને મહત્વના પોઈન્ટ આઉટ કર્યું આમાં, કે બહુ સુંદર વાત કરી. એ પછી પંકજભાઈ જે દર્શક મિત્રોના જે ઇંતજારી છે અને ખૂબ જ રાહ જોઈ બેઠા છે અને ઘણા સમયથી જોયું આપણે કે એક શેર બજાર, સોનું ચાંદી બજાર બહુ ડિસ્ટર્બ થઈ જાય છે અને એ જબરદસ્ત. પણ ગુરુના આ મિથુન રાશિમાં જે પરિભ્રમણ છે એને લઈને કેટલી આશાસ્પદ છે બાબતો શેર બજારમાં લોકોના છે. તો આપના મતે 14મી મે જ્યારે વૃષભમાંથી મિથુન રાશિમાં ગુરુ જશે તો શેર બજાર અને સોનું ચાંદી બજાર આ બંને બાબતોમાં કેવું? તો હવે શેર બજાર, સોનું અને ચાંદી. શેર બજાર માટે અગત્યના જે સિગ્નિફિકેટર્સ કહેવામાં આવે છે, તો 5મા ભાવનો કારક ગ્રહ કોણ? તો ગુરુ છે. ગુરુ છે અને 5મું સ્થાન એ શેર બજારનું સ્થાન છે. મિત્રો 5મા ભાવનો કારક એટલે કે ગુરુ એ પોતે અસ્ત રાશિમાં જશે પણ બુધની રાશિમાં જશે. બુધ પણ શેર બજારમાં એની ઇન્ટેલેક્ચ્યુઅલ જબરજસ્ત રીતે ઇમ્પ્લિમેન્ટ કરતો હોય છે. કોઈ કહે કે ના કહે, પણ મારું એવું માનવું છે કે શેર બજાર કંઈક શેર બજારને સહન કરવાનો વારો આવી શકે છે. ઓકે, કે ગુરુ જ્યારે બુધની રાશિમાં જાય ત્યારે અસ્તનો બને, અને જ્યારે કારક અસ્તનો બને, શેર બજારના સ્થાનનો કારક અસ્તનો બને, તો એમાં થોડુંક સફર કરવાનો વારો આવે. બીજું, ગુરુ પ્રજાતંત્રનું કારક પણ છે. ગુરુ શુભ છે. એટલે ગુરુ જ્યારે પોતાના અસ્ત રાશિની અંદર જાય ત્યારે એનું બળ આપોઆપ ગુમાવે છે. બિલકુલ પાવરલેસ થઈ જાય. કારણ કે એને શું છે કે એની શત્રુ રાશિમાં, અસ્તની રાશિમાં કામ કરવું પડશે. એટલે પોતાના જે નીજ ગુણ હોય એના કહે છે ને કે ભાઈ આ ઓર્ગેનિક વસ્તુ છે, એના ઓર્ગેનિક જે પ્લસ પોઈન્ટ્સ હોય છે, એના ઓર્ગેનિક લક્ષણો હોય છે, ક્યાંક ક્યાંક એ ગુમાવે. ફલસ્વરૂપ કારક તરીકે, સિગ્નિફિકેટર ઓફ શેર માર્કેટ તરીકે ગુરુ પોતાનું બળ ગુમાવે. એટલા માટે થોડાક 14 મે 2025થી સાવધાન અને સાવધ થઈને ચાલતું. બીજી વાત કરું તમને સોના ચાંદી. ચાંદીનો કારક બુધ છે, સોનાનો કારક ગુરુ છે. ગુરુ બુધની રાશિમાં જાય છે એટલે બંનેને ધંધો તો કરવો જ છે. બિલકુલ. ગુરુ ગોલ્ડના કારક તરીકે અને બુધ ચાંદીના કારક તરીકે
બંને એકબીજાના મિલનમાં આવશે એટલે સોનું અને ચાંદી ભડકશે. એટલે મારું માનવું એવું છે કે સોનું તો હવે ઉપર જ જવાનું છે. સોનું સૌનું નહીં થાય. પૈસા ખર્ચી ના શકો ભાઈ, ક્યાંથી સૌનું થાય? અને જે સૌનું નથી એ સોનું છે એવો અહેસાસ પ્રજાતંત્રમાં આવશે. હા, ચાંદી માટે મોટા ભાગે વાંધો નહીં આવે, કારણ કે બુધની કામ સ્ટેબિલિટીનું કામ છે. એટલે ગુરુના કારણે સોનું તો કૂદકે ને ભૂસકે કોઈને પૂછ્યા વિના આગળ વધશે. તમને મિત્રો આ સ્ટોરી અંદર મેં અગાઉ પણ કહેલું. મને વસ્તુ યાદ છે કે જ્યારે શનિ કુંભ રાશિમાં આવવાનો હતો, આજથી 2.5 વર્ષ પહેલાની વાત કરતો, આપણું પ્રિડિક્શન છે એમાં. બિલકુલ બિલકુલ. તો ભાઈ જેનામાં તાકાત હોય સોનું ખરીદી લેવું. એ વખત 7 લાખ ભાવ ચાલતો, અત્યારે 9 પહોંચી ગયો. કમાનારા કમાઈ ગયા. હજુ કમાઓ. માત્ર ને માત્ર આ જગત ઉપર એક જ મેટલ એવી છે સોનું કે જે સૌને બચાવી શકે એમ છે. રોકાણ કરવું પડે, ભલે નાનું નાનું કરો, મોટા લોકો મોટું કરે, આપણે નાના લોકો નાનું કરીએ, પણ સૌનું બની રહે એ સોનું 100%. 14/5/2025 પછી આસમાનને સ્પર્શ કરશે. અને મને લાગે છે કે આવનારા 13 મહિનાની અંદર ગુરુ બદલાયા પછી સોનું 10,000 ને ઉપર. બિસ્કીટ ખરીદવાની વાત હોય તો 10 લાખ ઉપર, 100 ગ્રામનું. અને કિલો ખરીદવું હોય તો 1 કરોડની ઉપર, તો એ પણ પહોંચી જશે. બિલકુલ બિલકુલ. So I just suggest you, advise you, કે you people should invest in gold, and that's my prediction. બિલકુલ. પરંતુ પંકજભાઈ, જે તમે શેર બજાર માટે તમે વાત કરી કે લોકોને જે ઉત્સુકતા હતી, પણ એમાં ક્યાંક એમને સાવધાની રાખવી પડશે, કારણ કે ગુરુ છે એ પોતાની મિથુન રાશિમાં જ્યારે જશે ત્યારે અસ્તનો રસ્તે તમારે આપવું કેવું છે, અને એ ક્યાંક આમાં શેર બજારમાં એટલા સુભદ્ર જે પરિણામ છે એ કદાચ ના આપી શકે. તો એ થોડીક એ બાબતે સાવધાની રાખવી પડશે. અન્યથા સોના ચાંદીમાં પણ પંકજભાઈએ કીધું કે તેજીમાં રહેશે. પંકજભાઈ, અન્ય કોઈ મુદ્દાની વાત નહીં કરીએ, કારણ કે અહીંયા આપણે કાર્યક્રમ સમાપન તરફ છીએ, પરંતુ હજી પણ આપણે આ ગુરુના જે વૃષભમાંથી મિથુન રાશિના જે પરિભ્રમણ છે એને લઈને હજી ઘણા બધા મુદ્દાઓ છે. એમાં આપણે ધાર્મિક બાબતો છે, આધ્યાત્મિકતાને લઈને જે વિદેશ નીતિ છે, રોગચાળો છે, આ બધી ઘણી બધી બાબતો છે જે અગત્યના આપણા દર્શક મિત્રોના જાણવાની ઇંતજારી છે. તો એ નેક્સ્ટ એપિસોડમાં આપણે કેરી ફોરવર્ડ કરીશું. અત્યારે રજા આપશું. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, તારીખ 14 મે 2025 રાત્રે 10:31 ગુરુ મહારાજ વૃષભમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ એટલે પ્રકૃતિ, ગુરુ એટલે સંસ્કાર અને સંસ્કૃતિ. આ ગુરુ મહારાજ રાજકારણ, ધર્મ, કુદરત, શેરબજાર, સોનું, ચાંદી એના પર કેવી અસરો કરશે એની એક વિગતવાર ચર્ચા. સાથે સાથે કઈ રાશિને કેવો લાભ અને કેવું નુકસાન એની ચર્ચા તો આપણે કરવાની જ છે. જોતા રહો અમારો એક અદ્ભુત શો જ્યોતિષ એક વિજ્ઞાન. આપ જોઈ રહ્યા છો GTPR ગુજરાત. પાછા મળીશું ટૂંક સમયમાં.